Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, કરી આજનો કાર્યક્રમ શરૂ. જય હિન્દ, રામ રામ રામ. ચલા પાજી, આજે શું ભણવું છે મને કયો, તમને ઓપ્શન્સ આપું. તમારે ડુએટ ભણવું છે, જેની અંદર બે ટોપિક આવે. પહેલા સેમેસ્ટરમાં તમારે એક્ટિવ પેસિવ જેન્ડર ચેન્જ છે, ચેન્જ ધ પર્સન, એક વચન બહુવચન. ચલો શું ભણવું છે મને કયો. એક્ટિવ પેસિવ પહેલા સેમમાં નથી, બીજી એક્ઝામમાં વાર્ષિક પરીક્ષામાં આવે, અત્યારે નથી. ટેન્સ ટેન્સ આપણે ઓલરેડી ભણી ગયા આપણે. જેન્ડર ચેન્જ આપવું પડશે અને ફોર્મેટની પીડીએફ છે, પીસી માં હશે અને પાર્થભાઈ ઘરે ગયા છે, તો ફોર્મેટમાંથી આપણે ભણશું. ચલો ટેન્સનું રિવિઝન કરાવી લઉં છું. આ બધી વસ્તુ નથી ભણતા કેમ કે અમુક સ્ટુડન્ટ છે ને એને કદાચ ટેન્સ તકલીફ પડતી હોય અને બાકી બધાને રિવાઇઝ થઈ જશે ટેન્સ સરસ મજાના. હવે આખો સેશન મસ્ત ફોકસ થઈને તમે ભણવાના છો, કેમ કે આ ટોપિક જ એટલો મસ્ત ધ્યાન પૂરું હશે. આપણે અલગ રિવાઇઝ કરવાના છીએ અને પ્રેક્ટિસના ક્વેશ્ચન જોવાના છીએ. જેટલા સ્ટુડન્ટનું ધ્યાન હું કોન્સેપ્ટ ભણાવું છું એ સમય દરમિયાન હશે ને, એ બધા હું જ્યારે ક્વેશ્ચન પૂછીશ ત્યારે એના આન્સર કડકડાટ આપતા હશે. ટેન્સ મોટે ભાગે ઘણા બધા આપણે મતલબ બધા ભણ્યા છે, જાજે તમને યાદ હશે. કેટલાને ટેન્સ આવડે છે યાદ છે મને કયો. ચલા પાછી નહીં, આ માયકને ચેક કરો છો કેમ કે મારો વોઇસ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. બીજું માયક મેં કર્યું એ છતાં છે, આની અંદર પણ વોઇસ તમને કદાચ કટ થઈને આવતો હશે એવું મને લાગે છે અમુક વાર છે ને. હા હા, એકદમ ક્લિયર હોય તો મને કહી દો એટલે આપણે આમાં કરીએ કે માયક ચેન્જ કરવું છું. આ રોનકભાઈ બીજું માયક લઈ આવ્યા, આખી પેર જ આપણે ચેન્જ કરી નાખી. આને બંધ કરી નાખો. હવે એકદમ ક્લિયર અવાજ આવો જોવે. આ માયકમાં બધું જ ઓકે છે. રેડી ને? હવે એકદમ ઘૂઘરા જેવો અવાજ ચકદે ફડ્ડે. હા ચેન્જ કરી નાખ્યું પાજી. રેવડી ચલા પાજી. ટેન્સ નામનો જે ટોપિક છે એનું ગુજરાતી કાળ થાય એવું આખું ગામ બોલે, પણ આપણને ખબર છે દીકરા આવું કે એક્ઝેક્ટ કાળ એવું ના બોલાય. તમે બધાએ કમેન્ટ કરી, મને ગમ્યું કે ટેન્સ નો મતલબ સર થાય ટાઈમ પ્લસ 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 ટાઈમ પ્લસ એક્શન થાય. શું થાય? ટાઈમ પ્લસ એક્શન. મતલબ કોઈ ક્રિયાનું વર્ણન, કોઈ ક્રિયાનું વર્ણન હું સમયને અનુસંધાને કરું, એનો મતલબ ટેન્સની વાત કરું છું. કોઈ પણ એક્શનને કરવા માટે સમય લાગે અને કોઈ પણ સમયે કોઈ ને કોઈ એક્શન થતી હોય. આ બધું બેઝિક હતું જે આપણને ખ્યાલ છે, બટ હું તમને અહીંયા અમુક વાક્ય લખી અને પૂછવા માંગુ છું પેલા, એટલે ચેક થાય કે કેટલાને ટેન્સ આવડે છે. ચલો હું એમ કહું કે હી ડઝ નોટ, કયો કાળ છે ઓળખો. હી ડઝ નોટ પ્લે ટેનિસ, એ ટેનિસ રમતો નથી. આમાં કયો ટેન્સ છે? ટેન્સ ઓળખો. હી ડઝ નોટ પ્લે ટેનિસ કયો કાળ છે? સરકારે અમારે ઇંગ્લિશના ચેપ્ટર 1 ની ટેસ્ટ છે. ઓલ ધ બેસ્ટ બચ્ચા, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. ચલો હી ડઝ નોટ પ્લે ટેનિસ, આમાં કયો ટેન્સ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. શાબાશ. આનો આન્સર શું છે? સાદો વર્તમાન કાળ. કેમ ખબર પડે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એવું તમને ભાઈ? તો કે આપેલા વાક્યની અંદર શું દેખાઈ ગયું અમને દેખાઈ ગયું આવડું આ ડઝડું. તો વાક્યમાં ડુ અથવા ડઝ ગમે દેખાય તો શું હોય? સાદો વર્તમાન કાળ. એક સેન્ટેન્સ તમને આવું આપું કે હી હેડ કમ્પ્લીટેડ, ચલો ઓળખો કયો ટેન્સ છે? હોમવર્ક. કયો ટેન્સ છે? હી હેડ કમ્પ્લીટેડ હોમવર્ક. સિમ્પલ પાસ્ટ કે તુષારભાઈ ના હોય. નિત્યાબેન પણ સાદો ભૂતકાળ કે ના હોય. જો બધા આન્સર આપે એવો સેમ આન્સર આપણે આપવો જરૂરી નથી, બધા ખોટું લખતા હોય. એક સ્ટુડન્ટ કે ફ્યુચર ટેન્સ, આમાં ફ્યુચર ના આવે, સિમ્પલ પાસ્ટ પ્રેઝન્ટ. ના 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 ના, આનો મતલબ એમ થયો કે ટેન્સના કોન્સેપ્ટ છે ક્લિયર નથી. મોટા ભાગના સ્ટુડન્ટ છે એને ટેન્સના સેશન્સ અટેન્ડ કર્યા નથી. આ વાત સાબિત કરે છે તમને લોકોને એક ટાસ્ક આપું છું, શું કરવાનું છે? આજે ને આજે હમણાં આ સેશન કમ્પ્લીટ થાય અને શું હોય એ પહેલા
બધાને કહી દઉં છું, યુટ્યુબ ખોલવાનું, આપણી ચેનલ ઓપન કરવાની 1 જ મિનિટ. જે વિડીયો સજેસ્ટ કરું છું ને એ વિડીયોમાં ભાઈએ જ ભણાવેલું છે, ભાઈએ જ શીખવાડેલું છે. આમાં નેટ કનેક્ટ છે? હે? તો ફોનમાં શા માટે દેખાડવું? ટેન્સના કોન્સેપ્ટ ક્લિયર ના હોય શું કરવાનું? યુટ્યુબ ખોલવાનું, યુટ્યુબ ખુલશે, ઘડીક ચકેડા ફરશે તમારા ચકેડા, પણ આમાં નેટ તો ચલો આપણે પેન્ટેડ સર્ચ કરી નાખ્યું છે એટલે આપણી ચેનલ છે એ ચકડા ફરી 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 અને પછી ખુલશે. નહીં ખુલશે? આ ખુલશે. આ ચેનલમાં આવવાનું, આમ ચેનલમાં મેઘાણી સાહેબને આમ કરવાનું એટલે ચેનલમાં આવી ગયા. આપણી ચેનલ ઓપન થઈ. હવે 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 અહીંયા વિડીયોઝમાં આવવાનું. ક્યાં આવવાનું? હોમ, વિડીયો, શોર્ટ્સ, લાઈવ, આમાં વિડીયોઝમાં આવવાનું. આજે કરવાનું છે આ કામ બધાને, વિડીયોઝમાં થોડુંક થોડુંક કામ ફેરવતું જવાનું. આમાં કઈ ટેન્સ દેખાય ને મને કહેજો સાહેબ ઉભા રહ્યો દેખાઈ ગયું છે. એ એક સેશન બોસ જોઈ લેશો ને બધા જ ટેન્સ ઈઝી થઈ જશે ને ઈઝીલી સમજાશે ચપટી વગાડતા. પણ એ કામ કરવાનું છે. આજે શું એ પહેલા બરાબર છે, થોડોક તમારો સમય લઈશ આજે હું આ લેક્ચર પછી પણ એ સમય તમારે મને આપવાનો છે, હું હકથી કહું છું. બરાબર છે? આમાં હજી હજી ફેરવો, ટેન્સ ના આવે ત્યાં સુધી ફેરવો. ટેન્સ આજા, ટેન્સ આવે તે કેજો મને, ટેન્સ આવે તે કેજો, કેજો મને ટેન્સ આવ્યા, ટેન્સ આવ્યા, ટેન્સ આવ્યા. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભો 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 રહ્યો, સાંભળો, ઉભો રહ્યો. પણ 1 મહિના પહેલા સુધીના વિડીયોમાં વ્યૂ જ આવવાનું. એમાં ટેન્સ આજો માયક લઈને કોક ઊભું, આ ભાઈબંધ ભણાવશે. કેટલી મિનિટમાં ભણાવશે? 27 મિનિટ ને 52 સેકન્ડ. જો અહીંયા લખ્યું 27 મિનિટ ને 52 સેકન્ડ નો આ ટેન્સ નો લેક્ચર છે. એ ઓપન કરી અને ભણવાનું. ટેન્સની કે ધમાકેદાર પ્રેક્ટિસ કરાવી છે આણે, જો જ જોઈ કે પ્રેક્ટિસ કરાવી છે. બરોબર? આ સેશન જેણે જોયો ને દોસ્ત એને ટેન્સમાં છે એ બધી વસ્તુ ઈઝી લાગશે. યસ, એ સેશન. કયો સેશન? આવડો આ. રેડી? કેટલા મને પ્રોમિસ આપે છે કે યસ 10 વાગે તમારો સેશન ફિનિશ થશે, પછી 10:30 સુધીમાં હું પહેલા જ આ કામ કરીશ કે જોઈ નાખીશ ને પછી સુઈશ, કેમ કે અડધી કલાકનો જ સેશન છે. કેટલા પ્રોમિસ આપે છે? હે ભાઈ? કેમ કે આ ફરજિયાત કરવાની છે, છૂટકો નથી. જો આપણને આ બધા વાક્યમાં વાંધો પડે જેનો મતલબ આ સેશન તમે નથી જોયો, તમે રેગ્યુલર સેશન ટેન્સના પણ અટેન્ડ કર્યા નથી. યસ યસ, તમારા બધાનો પ્રોમિસ છે, હું સ્વીકારું છું. ડન હે પાજી? રેડી છે? આપણે હાથ મેળવ્યો જા, તાળી મૂકો, હાથ. ડન છે? હવે પ્રોમિસ તમારે કમ્પ્લીટ કરવું પડશે. अगर आपने वादा तोड़ा तो मुझे बुरा लगेगा, है ना? ચલો ધ્યાન આપો, કન્ટિન્યુ કરીએ. આની અંદર છે ને પૂર્ણ ભૂતકાળ છે, એ તમે ટેન્સનો સેશન જોશો એટલે તમને ખબર પડી જાય છે, પણ અત્યારને ખબર તો પાડવી ને સર, તો હું તમને બેઝિક સમજાવી દઉં. પરફેક્ટ પાસ્ટ એટલે પૂર્ણ ભૂતકાળ. દરેકને ટેન્સનો આખો સેશન કમ્પ્લીટ લાસ્ટ મિનિટ સુધી જોવાનો છે, ભલે બધું સમજાતું હોય, કેમ કે દરેક મિનિટે કંઈક નવું નવું મેં કીધેલું છે. પછી લાસ્ટમાં મેં પ્રેક્ટિસના ક્વેશ્ચન 5 કે 10 કે કેમ આપેલા છે. એ પ્રેક્ટિસના ક્વેશ્ચનના આન્સર કમેન્ટમાં સાચા આપજો એટલે મને ખબર પડે કે ઓકે આ સ્ટુડન્ટે અટેન્ડ કર્યો છે સેશન. હું જોઈશ રાત્રે 12 વાગ્યા સુધી હું જાગતો હોઈશ, હું જોઈશ, હું પછી સુઈશ. ચલો રેડી? આમાં પૂર્ણ ભૂતકાળ છે, પછી એક સેન્ટેન્સ હજી લખું, હમણાં ઘડી કરીને સમજાવો કે એમાં કયો કાળ કેમ હતો. પેલા વાક્ય થોડાક લખીએ. એક વાક્ય આમ લખવું કે શ્યામ વિલ, તમને કયો કે આમાં કયો કાળ છે, કયો ટેન્સ છે? સ્પીક લેસ. શ્યામ ઓછું બોલશે. શ્યામ વિલ સ્પીક લેસ. ચલો આમાં કયો ટેન્સ છે? કયો મને? હા, દેવાંશબેન નો આન્સર સાચો હતો, રાહુલભાઈ નો આન્સર સાચો હતો. ફ્યુચર ટેન્સ, પણ કેવો? સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. હમણાં સમજાવું ને કઈ રીતે, જેને ના સમજાતું હોય એના માટે. ચલો એક સેન્ટેન્સ આવું લખીએ આપણે કે જેઠિયો ઇઝ ડ્રાઇવિંગ અ કાર. ચલો આમાં કયો
ટેન્સ છે? જેઠિયો ઇઝ ડ્રાઇવિંગ અ કાર, મને કહી દો એકવાર. જેઠિયો ઇઝ ડ્રાઇવિંગ અ કાર, આમાં કયો ટેન્સ છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. સાચું. ચાલુ વર્તમાન કાળ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અથવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. ચાલુ એટલે કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ. સો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અથવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાન કાળ છે. ચલો એક સેન્ટેન્સ હજુ આપો. They were listening to music. તેઓ સંગીત સાંભળી રહ્યા હતા. ચલો આમાં કયો ટેન્સ છે? કયો મને. આમાં છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ગુજરાતીમાં શું કહો છો આને? ચાલુ ભૂતકાળ. હમણાં સમજીએ એટલે તમને આઈડિયા આવે કે ઓહો સાહેબ લ્યો આવું હતું. જેને આવડે છે ને તો ખબર જ છે કે હું રમતું જ કરું, આમાં કઈ છે નહીં, બહુ ઈઝી છે. પણ ઓલો સેશન જે જોશે ને 27 મિનિટનો, બોસ ગમે સેન્ટેન્સ આખી દુનિયામાં જ લાવીને આપે ને તમે આન્સર આપશો સાહેબ આમાં આ જ ટેન્સ છે, ચેક કરી લ્યો એકવાર કે. ચલો એક સેન્ટેન્સ આવું આપું. કયો મને આનો આન્સર ખોટો પડશે, ઘણા બધાનો ખોટો પડશે. હા રેડી રેડી, ચલો આન્સર આપો. સખત જરૂર છે એ સેશન અટેન્ડ કરવાની. હા એટલે મેં આજે કીધું છે, કેમ કે જે પ્રમાણે તમારા આન્સર આવી રહ્યા છે, બટ ઇટ્સ ઓકે. સેશન જોશો ને એટલે 10:30 પેલા સુધીમાં એટલો કોન્ફિડન્સ આવશે યસ સર બધું સમજાણું. બરાબર છે. હમણાં સ્ક્રીનશોટ લઈ લેજો આ બધા વાક્યોનો, પછી તમે ખુદ હાથે સોલ્વ કરજો, આવડશે. હા જાઓ ત્યાં લર્ન કરજો. આની અંદર કયો ટેન્સ છે ખબર છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ છે. હમણાં સમજાવું, કૂદકા ના મારતા, હમણાં સમજાવું. ચલો એક લાસ્ટ વાક્ય લખી દઉં. કયો ટેન્સ છે ઓળખો. अभी समझ में आया ना भिड़ू, આમાં સર કયો ટેન્સ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે કન્ટિન્યુઅસ ફ્યુચર, ચાલુ ભવિષ્યકાળ. કન્ટિન્યુઅસ ફ્યુચર. હવે જો મારી વાત સમજો, આ બધા જ વાક્ય જે છે ને આપણે હમણાં પાછા આવીએ. આ બધા જ વાક્ય તમે ખુદ મને સમજાવશો કે સાહેબ આમાં આ કાળ અચ્છા આ છે ને એટલા માટે. એક ખાલી ટેબલ સમજી લો, એક ટેબલ સમજી લો, બધા રેડી. ઘડી કે વાક્ય ને બધા વાક્યને ભૂલી જાઓ, ખાલી ને ખાલી અહીંયા ફોકસ દરેકનું. કેટલા સ્ટુડન્ટ્સ રેડી છે મને એકવાર કહી દો. જેટલાને ટેબલ આવડે છે એને તો ખબર જ છે એ મેજિક ટેબલ છે, હે ને? એ બહુ મહેનતથી બનાવેલું છે. એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ના લેતા કે ભાઈ ઓકે ના નો ઓકે. એ મતલબ 5 સ્ટાર વસ્તુ છે, પ્રીમિયમ વસ્તુ છે. ટેબલ આવડે તો બધા ટેન્સ આવડે. રેડી છો બધા? તો એકવાર ટેબલ આપણે છાપીએ. 1 2 3 એન્ડ ચલા પાજી. ચલો જો આપણે 3 પાર્ટ પાડીએ છીએ ટોટલ. મૂળ આમ 3 કાળ છે ને, એક વર્તમાન,
एक अमी मंजुलिका भूतकाળ અને એક તેરા ક્યાં હોગા કાલિયા મતલબ ભવિષ્યમાં કે ને ભવિષ્યમાં તારો શું થાય ઈ ઓકે સો વર્તમાન ભૂત અને ભવિષ્ય અહીંયા લખી નાખું છું સાદો અહીંયા લખી નાખું છું ચાલુ इधर लिख डालता हूं पूर्ण और इधर को हम लिख डालते हैं ચાલુ પૂર્ણ પણ તમારા સિલેબસમાં ચાલુ પૂર્ણકાળ નથી એટલે આ 3 લાઈન આપણે લખીશું ચલો હવે અહીંયા જે હું લખીશ એ શું હશે સાદો વર્તમાનકાળ અહીંયા જે લખીશ એ શું હશે ચાલુ વર્તમાનકાળ અહીંયા જે લખીશ એ શું હશે પૂર્ણ વર્તમાનકાળ અહીંયા જે લખીશ એ શું હશે સાદો ભવિષ્યકાળ અહીંયા જે લખીશ એ શું હશે પૂર્ણ ભૂતકાળ આખું ટેબલ સમજાય શું છે આવું છે તો કે ચાલુ ભવિષ્યકાળ ટેબલ કેટલાને સમજાઈ ગયું કે ઓકે સર આ રીતે તમે જે ચોકઠામાં લખવાનું છો બધું તો લખવાનું ચાલુ કરીએ સમજાણું પહેલા ટેબલ સમજવાનું કઈ રીતે સમજીએ તમારી કમેન્ટ્સ આમ ઓટોમેટિક ફરે ને પણ ક્યારેક આમ ઊભી રહી જાય મારા ફેરવીને આવી પડે યસ ચલો આવી ગયું સમજો સાદા વર્તમાન કાળની અંદર શું લખવાનું ખબર છે ડુ ડઝ અથવા એસ કેમ કે સાદા વર્તમાન કાળમાં કાં તો ડુ ડઝ આવે અને કાં તો એસ અથવા ઈએસ લાગેલો હોય કોઈ ક્રિયાપદને મતલબ મને વાક્યમાં ડુ અથવા ડઝ અથવા પ્લેઝ સ્પીક્સ આવું એસઈએસ દેખાણું અથવા ડુ અથવા ડઝ તો એમાં સાદો વર્તમાન કાળ હશે છાપી દો કોઈ પણ વાક્યમાં ડુ ડઝ કે એસઈએસ દેખાય જેમ કે અહીંયા એક વાક્ય હતું અહીંયા ડઝ દેખાણું હા સાહેબ તો ડુ ડઝ દેખાય એટલે આંખ બંધ કરીને કાળ કયો લખવાનો ડુ ડઝ દેખાય એસઈએસ કઈ પણ કાળ કયો સાદો વર્તમાન ચેક ઇટ ડુ ડઝ હા સાહેબ સાદો વર્તમાન સિમ્પલ પ્રેઝન્ટ સાચું ખોટું रेडी सो खाली એટલું યાદ રાખો કે डू डज अथवा एसईएस कहीं पर भी अगर दिख जाए तो लिख डालना सिंपल प्रेजेंट टेंस સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ હોય તો એ ડુ ડઝ ભૂત થાય ભૂતમાં જાય એને ભૂત વળગે તો એ ડુ ડઝ નું ડીડ થઈ જાય ભાઈ ડીડ થઈ જાય સમજાઈ ગયું સાહેબ ડુ ડઝ વર્તમાનમાં ડીડ ભૂતકાળમાં સાદા વર્તમાનમાં ડુ ડઝ એસઈએસ સાદા ભૂતકાળમાં ડીડ અથવા તો ઈડી લાગેલું હોય તમને ખબર હોય તો આમ પ્લેડ આવું લખેલું હોય ને પ્લેડ તો આ ઈડી લાગેલું છે દર વખતે ઈડી નોય લાગેલું હોય ક્યારેક V2 નું રૂપ આપેલું હોય મતલબ ઓલું V1 V2 V3 નહોતા રમતા પ્લેડ આજે પીડીએફ આવી હશે ગ્રુપમાં આવી છે V1 V2 V3 વર્ક ફોર્મ ની પીડીએફ આવી છે યસ તો એને તમારી નોટ્સમાં છાપવાની છે જેટલા પણ શબ્દો છે 7 8 9 જેટલા પેજ એ બધા શબ્દો લખ નાખવાના છે એમાં હિન્દીમાં અર્થ આપેલા છે તમે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકો આવડે ને ખેલના મતલબ રમવું એમ યસ એ ઇમ્પોર્ટન્ટ છે હા 12 પેજ ઓકે 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 સો એ V1 V2 અને V3 નું લિસ્ટ આમ બનેલું છે કે V1 V2 V3 પ્લેડ સ્પીક સ્પોકન એમ બોલતું જવાનું એટલે આવડતું જાય સ્પીક સ્પોકન પછી કટ અમુક રૂપ સેમ આવે અમુક રૂપ બે સેમ આવે અમુક રૂપ ત્રણેય અલગ આવે એ તમે જોશો એટલે તમને આઈડિયા આવતો જશે કહેવાનો મતલબ કે દર વખતે ઈડી આપેલું હોય તો જ ભૂતકાળ છે એવું ન હોય ક્યારેક સ્પોક લખેલું હોય કોઈક વાક્યમાં સ્પોક તો સ્પોક પણ આ ઈડી વાળી લાઈનમાં જ છે આ V2 વાળી લાઈનમાં જ છે ને V2 એટલે ભૂતકાળ થાય સાદો ભૂત થાય V1 એટલે વર્તમાન થાય અને V3 એટલે સાહેબ વર્તમાન ભૂત તો ભવિષ્ય ના V3 એટલે ભવિષ્ય ના થાય ભૂલ ના કરતા V3 એટલે ભૂત કૃદંત થાય જે પૂર્ણ કાળમાં આવે અથવા પેસિવ વોઇસમાં આવે ભણશું તો ભણશું અત્યારે યાદ રાખો V2 સાદા ભૂતમાં આવે દર વખતે ઈડી હોય એવું જરૂરી ન હોય તો ડીડ ન હોય તો ઈડી હોય ને ઈડી ન હોય તો સ્પોક એટલે કે V2 હોય રેડી ચલો તો સાદા વર્તમાન કાળમાં ભણ્યા ડુ ડઝ અથવા એસઈએસ સાદા ભૂતકાળમાં ભણ્યા ડીડ અથવા ઈડી અથવા V2 યાદ રહેશે આ બંને વસ્તુ કેટલાને હારવાર એટલી યાદ રહી મને કહો સાદા ભવિષ્યકાળમાં તો હાવ ઇઝ શેલ અથવા વિલ ગમે એ વાક્યમાં ખાલી શેલ કે વિલ હોય તો સાદો ભવિષ્ય ખાલી શેલ કે વિલ જેમ કે આ વાક્ય જુઓ તમે ખાલી શેલ કે વિલ શ્યામ વિલ સ્પીક લે શ્યામ ઓછું બોલે ખાલી વિલ પછી આઈએનજી કે એવું કાંઈ નહીં ખાલી વિલ એટલે
સાદો ભવિષ્ય. ચેક કરો આ વાક્યમાં. સિમ્પલ ફ્યુચર, સાદો ભવિષ્ય. રેડી? સમજાય કે ન સમજાય? આટલી ઈઝી વસ્તુ છે. પહેલી લાઈન બધાને કડકડાટ. એ પછી યાર હજી પેલો તમે 27 મિનિટ વાળો સેશન જ્યારે જોશો ને ત્યારે એમ લાગશે કે સાહેબ હા હવે સમજાઈ ગયું છે બધું. બરાબર? એની અંદર કોષ્ટક પણ સમજાવેલું છે અને હજુ ડીપમાં સમજાવેલું છે. ચાલો બીજી લાઈન. હવે એક વસ્તુ યાદ રાખી લો કે કોઈ પણ ચાલુ કાળ હોય ને, કોઈ પણ ચાલુ કાળ, તો એમાં આઈએનજી આવે આવે અને આવે ફરજિયાત. આઈએનજી વગર ચાલુ કાળ નહીં બનતા. આઈએનજી વગર ચાલુ કાળ નથી બનતો ભાઈ. આઈએનજી હોય તો જ ચાલુ કાળ બને. આઈએનજી વગર ના બને. તો ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી હશે, ચાલુ ભૂતમાં આઈએનજી હશે અને ચાલુ ભવિષ્યમાં આઈએનજી હશે. બધે આઈએનજી હું લખી શકું. હવે વર્તમાન કાળમાં એમિઝાર આવે. આપણને ખબર છે વર્તમાન કાળમાં એમિઝાર આવે. એમિઝાર વત્તા આઈએનજી, એમિઝાર વત્તા આઈએનજી. ઓકે. ભૂતકાળમાં એમિઝાર નો આવે. ભૂતકાળમાં વોઝ અથવા વેર આવે તો વોઝ વેર વત્તા આઈએનજી. અને ભવિષ્યકાળમાં શેલ વિલ આવે તો શેલ વિલ વત્તા આઈએનજી. પણ શેલ વિલ વત્તા આઈએનજી નો થાય. અહીંયા એમિઝાર પછી સીધું આઈએનજી આવી શકે, અહીંયા વોઝ વેર પછી સીધું આઈએનજી આવી શકે, પણ અહીંયા શેલ વિલ પછી સીધું કોઈ નો આવી શકે. આઈએનજી હું કોઈ નો આવી શકે. વચમાં સમાધાન કરવા માટે આવડું આ બી આવે. નકર શેલ વિલ પછી સીધું આઈએનજી આવે તો ભાઈ બાજે, બાધે નહીં બાજે. હે ને? તો વચમાં આપણે બી એઝ અ વડીલ, એઝ અ સમાધાન કરતા એક સમજુ માણસ તરીકે મૂક્યા છે. આપણે નો બોલો શનનો અને એડી વાળા ચેપ્ટરમાં વાઇઝ કોણ છે? હોશિયાર, ચતુર, સમજુ કોણ છે? કયો મને સમજુ કોણ છે એ ચેપ્ટરમાં? સર તમે રીડ માટે યુટ્યુબમાં વિડીયો મૂક્યો છે ને? હા, આજે જ કંઈક વિડીયો ગયો, આજે જ અપલોડ થયો. શું એ વિડીયો હતો? કંઈક ભણવામાં મન નથી લાગતું એવું કંઈક વિડીયો છે, જોજો. સારો છે. એમાં નેચરલ મને જે સૂઝ્યું સ્ટુડન્ટ સાથે વાત કરવી છે, શું વાત કરવી છે કંઈ નક્કી નહોતી ને અચાનક કેમેરા સામે આમ આવી ગયો કે આજે મળવું છે વિદ્યાર્થીઓને, અને હું એમાં જે મળી અને વાત કરી છે એ વસ્તુ છે. મળી મતલબ ઓનલાઈન જ, કેમેરામાં જ, તો સ્ટુડન્ટ્સ લોકોને નહીં. શનનો, યસ, શનનો શનનો શનનો. સો એમ આ શનનો જેમ છે, આ બી છે એ શનનો જેમ છે. આ શેલ વિલ ને આઈએનજી યારે ભેગું ન ભળે એટલે કે વાંધો નહીં, હું વચમાં છું, એક આડેવડા ન થતા. સો એમિઝાર વત્તા આઈએનજી ચાલુ વર્તમાન કાળ, વોઝવેર વત્તા આઈએનજી ચાલુ ભૂતકાળ, શેલવિલ वत्ता बी वत्ता आईएनजी चालू भविष्य काल. देखने की बात है कि कोई भी सेंटेंस अगर ऐसा वैसा कैसा लिखा हो कि श्याम वॉज प्लेइंग क्रिकेट, આવું સેન્ટેન્સ હોય તો વાક્યમ કયો કાળ છે ઓળખવાનું કેમ? તો કે સાહેબ પ્લેઇંગ એટલે આઈએનજી એટલે ચાલુ કાળ હોય. આ વાત તો પહેલાથી ભૂલવાનું નહીં. આઈએનજી એટલે ચાલુ કાળ જ હોય. બીજું કઈ દેખાય? આ સાહેબ દેખાય વોઝ, તો વોઝવેર કેમ આવે છે? ભૂતકાળમાં આવે. અહીંયા એમિઝાર હોત તો વર્તમાન લખાતા, વોઝવેર છે એટલે ભૂતકાળ. તો આમાં કાળ કયો? ચાલુ ભૂતકાળ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. વોઝવેર વત્તા આઈએનજી, વોઝવેર વત્તા આઈએનજી. સાહેબ ઈ ક્યાં ખાલી વોઝ જ છે, તમે ક્યાં વોઝવેર વત્તા આઈએનજી બોલો, ત્યાં વોઝવેર ક્યાં છે? એટલે કા આ આવે ને કા તો આ આવે. અહીંયા વચ્ચે લીટો એમ જ કર્યો, અથવા કા તો વોઝ કા તો વેર વત્તા આઈએનજી. તો અહીંયા કા તો વોઝ કા તો વેર માંથી કા તો વોઝ આવ્યો ને પછી આઈએનજી, તો ચાલુ ભૂતકાળ. સમજાય? કેટલાને સમજાય અહીંયા સુધી? હે ભાઈ, અહીંયા સુધી ક્લિયર બધાને? बढ़ा जाए आगे, इजी था सर जी ये तो आप खेल गए हमारे साथ. जो आया एकादू सेंटेंस આપણે લખ્યું છે, આ પાંચમું વાક્ય, they were listening to music. તો આ આઈએનજી છે એ આપણને કહેતું તું કે સાહેબ હું ચાલુ કાળમાં આવું છું. ખમ્મા ખમ્મા ભાઈ ખમ્મા. અને આ વોઝવેર કહેતું તું સાહેબ હું મંજુલિકા છું, ભૂતકાળમાં આવું છું. આ વોઝવેર મંજુલિકામાં આવે ને, વોઝવેર ભૂતકાળમાં આવે ને. સો આઈએનજી એટલે ચાલુ, વોઝવેર એટલે ભૂતકાળ. તો એટલા માટે આમાં ચાલુ ભૂતકાળ હતો. જોન લખો અહીંયા, they were listening to music ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ચાલુ
ભૂતકાળ થાય છે કે નથી થતું સાબિત? તમે મને કયો લ્યો, આવે કે ન આવે મજા? લાસ્ટ લાઈન, ચલો ભાઈ અહીંયા સુધી તો બધાને ક્લિયર છે ને એકદમ? તો વધીએ આગળ. અહીંયા સુધી ક્લિયર? હુ ઇઝ મંજુલિકા? મંજુલિકા ઓલું ભૂતનું મૂવીમાં ન આવે એ મંજુલિકા. અને તમે ન જાણતા હોય, તમે ન જ જાણતા, હા કેવું આવે મંજુલિકા? યસ સર, ક્લિયર, શાબાશ. ભૂલભુલિયા, એ મને મૂવી નામ નથી યાદ પણ ક્યાંક આવે. સર ટ્રીપ, 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 ટ્રીપ ના ટ્રીપ કેવું મને નથી લાગતું કે શક્ય થશે. બટ એકાદો લેક્ચર એવો રાખીએ કંઈક જેમાં નકરો ડાયરો, હે ને, ક્યારેક રાખીશું. બટ અત્યારના ફિલહાલ તો આપણે મસ્ત મજાનું થોડું ઘણું ભણવું પડશે ને દીકરાઓ. સિલેબસ બધા સબ્જેક્ટના કમ્પ્લીટ કરશું, પછી ડાયરો એકવાર રાખશું, બરાબર છે, ઓનલાઈન. ટ્રીપનું મને નથી લાગતું થશે એમ, એટલે ખોટી પેલી આપણે ના કરીએ જ સારું. હા 2 કલાકનો ઈ કે એલા ઓય જાણીએ હીએ સર મંજુલિકાને એમ. સર થેન્ક યુ આટલું અસરું ભળવા માટે. કંઈક તો સારું કે છે, સમજાતું નથી મને. હાલો, પૂર્ણકાળ. કોઈ પણ પૂર્ણકાળનું જ્યારે મારે ઓળખવું હોય છે વાક્ય, તો પહેલી વાત તો મને ખબર હોવી જોઈએ કોઈ પણ પૂર્ણકાળ હોય તો એ V3 વગર નો બને. લીંબુ શરબત લીંબુ વગર નો બને. મતલબ પૂર્ણકાળ હશે ને તેમાં V3 હશે જ તે. જેમ ING હોય તો ચાલુ કાળ હોય, ચાલુ કાળ હોય તો ING હોય. શક્તિમાની ગંગાધર હે, ગંગાધરી શક્તિમાન હે, તો ING એટલે ચાલુ, એમ V3 એટલે પૂર્ણ. એનો મતલબ પૂર્ણ વર્તમાન કાળમાં V3 હશે, પૂર્ણ ભૂતકાળમાં V3 હશે, પૂર્ણ ભવિષ્યકાળમાં V3 હશે. હવે વર્તમાન કાળમાં પૂર્ણ કાળ હોય ને ત્યારે હેવ અથવા હેઝ આવે. વર્તમાન કાળમાં હેવ હેઝ આવે તો આપ દેખો, देखो भाई देखो, पीछे देखो, इधर देखो, इधर. आज V3 છે કોઈ વાક્યમાં લખેલું હશે તો એ પૂર્ણ V3 એટલે એમ ન લખેલું હોય કે V3 વાક્ય આવું લખેલું હોય. આ સાહેબ કે તમે કહેતા હતા એવું ક્યાંય લખેલું આવતું નથી V3 કે બહુ હોય તો ન મળે. સાંભળો, આમ હોય કે શ્યામ has finished homework. શ્યામે લેસન પૂરું કરી નાખ્યું છે. તો આમાં જે આ જે ફિનિશ્ડ છે ને એ V3 છે, અને આ જે હેવ હેઝ છે એ વર્તમાન દેખાડે. તો આ હેવ હેઝ પછી આવ્યું એટલે V3 જ હોય, V2 કે V1 ના હોય. એટલા માટે V3 એટલે પૂર્ણ અને હેવ હેઝ વર્તમાન, તો આમાં પૂર્ણ વર્તમાન કાળ છે. તો આવું V3 એવું લખ્યું ન હોય, આપણે જોવાનું કે હેવ હેઝ પછી ફિનિશ્ડ, તો ઓકે આ V3 હશે, પૂર્ણ વર્તમાન એમ. તો કોઈ પણ પૂર્ણ કાળમાં V3 આવશે. વર્તમાન કાળ હશે તો હેવ અથવા હેઝ આવશે. ભૂતકાળ હશે ને તો આ હેવ હેઝ નહીં આવે, ભૂતકાળ હશે તો હેડ આવશે. તો હેડ વત્તા V3, તો V3 એટલે પૂર્ણ, અને હેડ કેમાં આવે? ભૂતમાં આવે. હેડ કેમાં આવે? ભૂતમાં આવે. સમજાય? આ હેડ ભૂતમાં, હેવ હેઝ વર્તમાનમાં. આપણે અલગ લાઈન પાડી દઈએ ચલો, એટલે મિક્સ ના થઈ જાય. ચલો અહીંયા આપણે લાઈન પાડી દઈએ. રેડી? આખું ટેબલ આપણું તૈયાર થઈ ગયું. લીટા સીધા નથી પણ કામની બહુ વસ્તુ છે, તમને સમજાય ને? ચલો તો આપણે ભણ્યા હેવ હેઝ વત્તા V3 પૂર્ણ વર્તમાન કાળ, હેડ વત્તા V3 પૂર્ણ ભૂતકાળ, અને ભવિષ્યકાળમાં શેલ અથવા વિલ પછી સીધું V3 નો લખી શકો. મેં તમને પહેલા કીધું આ શેલ વિલ પછી સીધું ING નું આવે ને કાંઈ નું આવે. એમિઝર પછી સીધું ING આવે, વોઝર પછી સીધું ING આવે, પણ શેલ વિલ પછી સીધું ING નહીં, વચમાં બી. એમ અહીંયા હેવ હેઝ પછી સીધું V3, હેડ પછી સીધું V3, પણ શેલ વિલ પછી સીધું V3 નો V3, શેલ વિલ વત્તા હેવ વત્તા V3. આ હેવ મૂકવાનું, આ હેવ મૂકવાનું. રેડી? સો આ થઈ ગયા તમારા પૂર્ણ કાળ. હવે તમે ચેક કરો, આ પેલા આખું ટેબલ છે એ બધાને આવડી ગયું? આખું ટેબલ બધાને સમજાણું કે ડુડઝ અથવા SES સાદો વર્તમાન કાળ, એનું ભૂતકાળ એટલે કે ડીડ અથવા ઈડી અથવા V2 સાદો ભૂતકાળ, ખાલી શેલ કે વિલ ભવિષ્યકાળ. ચાલુ કાળમાં ING આવે તો એમિઝાર વત્તા ING એટલે કે ચાલુ વર્તમાન કાળ, વોઝવેર વત્તા ING એટલે કે ચાલુ ભૂતકાળ, ભવિષ્ય ક્યાં? વોઝવેર ભૂતમાં.
અને શેલ વિલ વત્તા બી વત્તા ing એટલે કે ચાલુ ભવિષ્યકાળ. હેવ અથવા હેઝ વત્તા V3 તો V3 એટલે પૂર્ણ, તો આ પૂર્ણ વર્તમાન, આ પૂર્ણ ભૂત અને આવડું આ પૂર્ણ ભવિષ્ય. ચલો આખું ટેબલ કેટલાને સમજાણું? બધાને ક્લિયર? યસ ઓર નો? ગુડ. સ્ક્રીનશોટ. તમે પેલો સેશન જોશો ને એમાં મેં આ ટેબલ કરાવ્યું છે, આની કરતા સરસ રીતના, બરાબર? એટલે એમાંથી નહીં તમારે થઈ જશે. હવે આ વાક્ય ઓળખો. હેડ એટલે ભૂતકાળ. હેડ એટલે ભૂતકાળ ને? યાદ કરો, હેડ એટલે ભૂતકાળ. હા સાહેબ, હેડ એટલે ભૂતકાળ. કમ્પ્લીટેડ તો હેવ અથવા હેઝ અથવા હેડ પછી તો V3 જ હોય. આ હેડ પછી તો V3 જ હોય. જો આ હેડ લખ્યું તો પછી V3 જ હોય. તો આ V3 એટલે પૂર્ણ અને હેડ ભૂતમાં આવે તો પૂર્ણ ભૂતકાળ છે, પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂત. આ એમિઝાર વર્તમાન કાળમાં આવે અને આ એનજી ચાલુ કાળમાં આવે તો ચાલુ વર્તમાન છે, ચાલુ વર્તમાન. આ થઈ ગયું સોલ્વ. ખાલી હેવ અથવા હેઝ વર્તમાન કાળ દેખાડે. હેવ હેઝ કઈ પૂર્ણ કાળ નો દેખાડે. V3 પૂર્ણ દેખાડે. V3 હોય ઈ પૂર્ણ દેખાડે. હેવ હેઝ તો વર્તમાન જ દેખાડે. જોવો લખ્યું, હેવ હેઝ તો વર્તમાન જ દેખાડે. તો V3 અહીંયા નથી આપ્યું, ખાલી હેવ હેઝ આપ્યું છે. ખાલી હેવ હેઝ હોય તો એ વર્તમાન દેખાડે. હવે V3 કેવું કઈ નથી. મોબાઈલ થોડું V3 કહેવાય. કઈક કામ થયું હોય તો પ્લેડ હોય, બોલ્યા હોય તો સ્પીક સ્પોક ને સ્પોકન હોય, એ બધું V3 કહેવાય. ખાલી હેવ અથવા હેઝ વર્તમાન, ખાલી વર્તમાન દેખાય એટલે સાદો વર્તમાન, સિમ્પલ પ્રેઝન્ટ. અહીંયા ing એટલે ચાલુ અને વિલ બી એટલે ભવિષ્ય. કેમ સર અહીંયા છે એ વિલ ગોઈંગ નું આવ્યું, વિલ બી ગોઈંગ આવ્યું? કેમ કે શેલ અથવા વિલ ને ing નથી ભળતું, વચમાં વડીલ આવ્યા, શન્નો કાકા આવ્યા, હમજુ દાદા આવ્યા, હે ને? સો ચાલુ ભવિષ્ય, કન્ટિન્યુઅસ ફ્યુચર. ચલો કેટલાને કોન્ફિડન્સ આવ્યો? જરીક મને કહી દો એકવાર. અહીંયા સુધી ક્લિયર થઈ વાત? તો હવે જ્યારે તમે આ સેશન કમ્પ્લીટ કરી અને પેલો 27 મિનિટનો સેશન જોશો ને બોસ, એટલે 100% કોન્ફિડન્સ આવશે કે યસ સર આઈ કેન સોલ્વ એની ક્વેશ્ચન, ગમે એ ક્વેશ્ચન હું ઓળખી શકીશ કે આમાં કયો ટેન્સ છે. રેડી છે દીકરાઓ? શાબાશ. હા, લેક્ચરની લિંક છે. આ જો કોઈક સ્ટુડન્ટે લેક્ચરની લિંક પણ મૂકી, સીધી એ લિંકમાં ક્લિક કરી અને વિડીયોમાં અત્યારના જ વ્યા જાવ. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.